હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં. આજે આપણે બનાવશું દેશી ભાણું, જે ગામડામાં પણ હજી ખવાય છે, જે તેમનું ફેવરિટ છે. આજે આપણે દેશી ભાણામાં બનાવશું અડદની દાળ અને બાજરાના રોટલા. તેના માટે મેં લીધી છે 1 કપ અડદની દાળ, ત્રીજો ભાગ ચણાની દાળ, લીલા ધાણા, 2 ટમેટાં, લસણ, આદું, 2 લીલા મરચાં જે તીખા છે અને 1 લીંબુ. મેં અહીં દાળ બાફવા માટે અડધી કળશા જેટલું પાણી લીધું છે. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે દાળને સારી રીતે સાફ કરી લઈશું. આપ જોઈ શકો છો કે પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. આપણે તેમાં દાળ એડ કરી દઈશું. દાળ એડ કર્યા બાદ પછી થોડીક હળદર એડ કરી દઈશું, થોડુંક મીઠું. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. પછી દાળને આપણે મીડિયમ ગેસ ઉપર 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું. 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે દાળ ચેક કરી લઈશું. આપ જોઈ શકો છો કે દાળ આપણી સારી રીતે ચડી ગઈ છે. હવે આપણે બ્લેન્ડરમાં તેને થોડી ક્રશ કરી લઈશું. હવે આપણે દાળનો વઘાર કરીશું. તેના માટે આપણે એક પેનમાં થોડું તેલ ગરમ કરી દઈશું. અહીં મેં મોટો 1 ચમચી જેટલું તેલ નાખેલું છે. તેલ ગરમ થાય તો એડ કરીશું 1 ચમચી રાઈ. રાઈને આપણે સારી રીતે સતળવા દઈશું. રાઈ સારી રીતે સતળાય પછી એડ કરીશું મીઠો લીમડો. પછી એડ કરીશું લસણ, આદું પેસ્ટ. પછી તેને સારી રીતે હલાવી લઈશું. લસણ સારી રીતે સતળાઈ જાય પછી આપણે એમાં એડ કરીશું લીલા મરચાં. ત્યારબાદ એડ કરીશું ટમેટાં. પછી તેને થોડી વાર માટે સાતરવા દેવું. હવે આપણે તેમાં દાળ એડ કરી દઈશું. દાળ થોડી ઉકળે એટલે આપણે તેમાં લીંબુ એડ કરી દઈશું. થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેને સારી રીતે ઉકળવા દઈશું અને સારી રીતે હલાવી લઈશું. દાળ ઉકળે ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. વ્યુઅર્સને મારી વિનંતી છે કે તમારા વિડીયો તો જોવે છે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે દાળને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું. આપ જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દાળ ઉકળે ત્યાં સુધી આપણે બાજરાના રોટલા ઘડી લઈશું. અત્યારે તો બધા થાબડીને જ રોટલા બનાવે છે, પણ સાચી રોટલાની તો હાથેથી જ છે, જે બધા એકવાર અવશ્ય ટ્રાય કરવી. ટ્રાય કરશો એટલે તમને જરૂર આવી જશે. આપણા રોટલાનો લોટ તૈયાર છે. લોટ બાંધતા હતા ત્યાં સુધીમાં આપણે તાવડી તપવા માટે મૂકી દીધી હતી. હવે આપ જોઈ શકો છો કે રોટલો કેવી રીતે બનાવવો. હાથેથી રોટલા કોને કોને આવડે છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવશો. કેમ કે અત્યારે તો બધા થાબડીને જ રોટલા બનાવે છે. હાથેથી તો અમુક જ જણા બનાવે છે. એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. તો તૈયાર થઈ ગયો છે આપણો રોટલો. હવે તેને આપણે તાવડીમાં નાખીશું. આપણી ગરમ થઈ ગઈ છે કે નહીં જોવા માટે આપણે થોડું પાણી છાંટશું. આપ જોઈ શકો છો કે તાળી સરસ રીતે તપી ગઈ છે. હવે આપણે તેમાં રોટલો નાખીશું. એટલે થોડી વાર માટે ચડવા દઈશું. હવે તાળીની મદદથી આપણે તેને ઉતારી દઈશું. આપ જોઈ શકો છો કે રોટલો કેવો સરસ ફૂલ્યો છે. રોટલો સારી રીતે ચડી ગયો છે. આપણે તેને હવે એક પ્લેટમાં કાઢી દઈશું. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો કે દાળ હવે સરસ ઉકળી ગઈ છે. હવે આપણે તેમાં એડ કરીશું લસણવાળી ચટણી. ચટણી તમે તમારા તીખાશ પ્રમાણે લઈ શકો છો. પછી તેને સારી રીતે હલાવી દઈશું. દાળ ઉકળે એટલે તેમાં એડ કરીશું લીલા ધાણા અને તેને થોડી વાર માટે રહેવા દઈશું. પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. દાળ સારી રીતે ઉકળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે દાળને આપણે એક વાટકામાં કાઢી લઈશું. આપ જોઈ શકો છો દાળ કેવી સરસ બની છે. આપ જોઈ શકો છો બાજરાનો રોટલો અને અડદની દાળ કેવી સરસ બની છે. તો તૈયાર છે આપણું દેશી ભાણું, અડદની દાળ અને બાજરાનો રોટલો સાથે ડુંગળી અને ટમેટાં. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.